નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ગણિતમાં અત્યાર સુધી આમ તો આપણે ઘણા ટોપિકની ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઓલમોસ્ટ ગણિતમાં જે કંઈ ભણવા સમજવા જેવું છે કે જે આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી કે ઇવન જીપીએસસી 1-2 તમામ પ્રકારની પરીક્ષાઓ માટે ઉપયોગી તમામ પ્રકારના ટોપિક્સ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. જરૂર છે એ બધા વિડીયોઝને, એ બધા લેક્ચર્સને વ્યવસ્થિત રીતે જોવાની. તો જે હજુ જોવાના બાકી હોય લેક્ચર્સ, એક વખત મહેરબાની કરીને જોઈ લેજો. કારણ કે આટલા દિવસની અંદર ઘણું બધું કન્ટેન્ટ જબરદસ્ત રીતે આપી દીધું છે. એ ચાહે મેથ્સ હોય, ચાહે રીઝનિંગ હોય, એ લગભગ બધું પતી ગયું. બરાબર? હા, ચોક્કસથી એનું વ્યવસ્થિત રીતે રિવિઝન કરાવજો, એની નોટ્સ બનાવજો. હું ગેરંટી સાથે કહું છું કે તમને આનાથી ફાયદો થશે. જે હાલમાં ફોરેસ્ટની એક્ઝામ શરૂ છે એની અંદર પણ આપણે કરાવેલા ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછાયેલા છે. બેઠા એટલે આંકડા તો ઓફકોર્સ બેઠા ના હોય, પણ કન્સેપ્ટ છે બેઠા ઘણા બધા ઉપયોગી થયેલા છે. તો બસ આપણે બીજું શું જોઈએ ભાઈ? આપણને પરીક્ષા લક્ષી કન્ટેન્ટ મળી રહેતું હોય, પરીક્ષા લક્ષી સારામાં સારું વર્ક મળી રહેતું હોય, તો બીજું આપણે જોઈએ શું? તો ચોક્કસથી એક વખત બધા જ લેક્ચર્સ ફટાફટ જોઈ લેવા, જેથી કરીને આપણને સારું કન્ટેન્ટ મળી રહે. ને હું તો ત્યાં સુધી આગ્રહ રાખું છું કે જો પોસિબલ હોય ને તો એની નોટ્સ પણ બનાવી લેજો, કારણ કે એ જે દાખલાઓ છે એ તમને ઘણા બધા યુઝફુલ થશે. તો આજે આપણે ગણિતના એક બહુ મહત્વના ચેપ્ટરની ડિસ્કસ કરવાના છે, પ્રોફિટ લોસ, જેને આપણે નફો ખોટ અથવા નફો નુકસાન તરીકે ઓળખીએ. તો ચોક્કસથી આ વિડીયોની લિંક હજુ પણ કોઈએ પોતાના ગ્રુપ સર્કલમાં શેર કરવાની બાકી હોય તો એને અચૂકથી શેર કરી દેજો, તેના સુધી પહોંચાડજો, તો એને પણ કંઈક સારું રિવિઝન થઈ રહે, સારું એવું કંઈક શીખવા મળી શકે. તો આપણને સૌથી પહેલો ક્વેશ્ચન આપણે અહીંયા દેખાઈ રહ્યો છે કે જેમાં આપણને કંઈક એવી વાત કરેલી છે કે ભાઈ 72 રૂપિયામાં એક વસ્તુ વેચવાથી તેની વેચાણ કિંમતના 1/8% જેટલો નફો થાય છે. ટકાની સોરી 1/8 ભાગનો નફો થાય છે, તો તેની મૂળ કિંમત કેટલી? જો એક વાત તો કન્ફર્મ છે, સૂત્રની કોઈ રિક્વાયરમેન્ટ નથી, ખાલી સમજૂતી માટે લખું છું કે વેચાણ કિંમત એટલે મૂળ કિંમતમાં તમે નફો એડ કરો એટલે વેચાણ કિંમત થાય, અને મૂળ કિંમત જોઈતી હોય તો વેચાણ કિંમતમાંથી નફો મારે બાદ કરી દેવો પડે. સીધો હિસાબ છે કે આ વસ્તુ હું 42 રૂપિયાની વેચું છું અને મને 2 રૂપિયાનો નફો થાય છે. 42 માં વેચી છે ને 2 રૂપિયાનો નફો થાય છે, તો વસ્તુ હશે કેટલાની? 40 રૂપિયા. સીધો જ હિસાબ છે, કારણ કે તો જ 42 માં વેચું ને મને 2 નો પ્રોફિટ થાય. એટલે કે વેચાણ કિંમતમાંથી નફો મારે માઇનસ કરી નાખવો પડે. તો અહીંયા એ જ વાત છે, મારે શોધવાની છે મૂળ કિંમત. મને એની વેચાણ કિંમત આપેલી છે. જો આખા નફો ખોટ ની અંદર શબ્દોની જ રમત છે, ધ્યાન રાખજો. શબ્દો જ સમજવા પડે એમ છે કે વેચાણ કિંમત છે એ 72 રૂપિયા છે અને નફો 9 રૂપિયા છે. 1/8 એટલે 8મો ભાગ થાય ને ભાઈ, 8મો ભાગ થાય. તો આનો 8મો ભાગ કરો તો 9 રૂપિયાનો પ્રોફિટ છે. તો સીધો હિસાબ છે કે મારે અગર મૂળ કિંમત શોધવી હોય તો 72 રૂપિયામાંથી 9 રૂપિયા બાદ કરવા પડે, એટલે 63 રૂપીસ જે આપણો જવાબ છે, જે ઓપ્શનમાં ક્યાંય નથી આપ્યો, એટલે આપણે અહીંયા 63 કરવાના છે. આ જવાબ છે. 63 રૂપિયા જે છે એ વસ્તુની મૂળ કિંમત હોવી જોઈએ. આસાન ક્વેશ્ચન. 1/8 એટલે 8મો ભાગ, અને 8મો ભાગ એટલે 9 રૂપિયા, જે મારે આમાંથી બાદ કરવાના થાય. એટલે 9 રૂપિયા હું બાદ કરીશ એટલે 63 રૂપિયા મારો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. એક વસ્તુ ₹56 માં વેચતા 40% નફો થાય તો તેની મૂળ કિંમત શોધો. એક નિયમ હંમેશા યાદ રાખશું કે કોઈ પણ વસ્તુની મૂળ કિંમત હંમેશા 100% હોય. મૂળ કિંમત હંમેશા 100% હોય, અને વેચાણ કિંમત ક્યારે 100 ના હોય, એ 100% કરતા વધુ હોય. ક્યારે? જ્યારે નફો થાય ત્યારે વેચાણ કિંમત 100% કરતા વધુ હોય. કેટલી વધુ હોય? જેટલા ટકા નફો એટલા 100% કરતા વધારે. 10% નફો તો વેચાણ કિંમત 110%. 20% નફો તો વેચાણ કિંમત 120%. 25% નફો તો વેચાણ કિંમત 125%. એ જ રીતે ખોટ જાય ત્યારે વેચાણ કિંમત 100% કરતા ઓછી હોય. જ્યારે ખોટ જતી હોય ત્યારે વેચાણ કિંમત 100% કરતા ઓછી હોય. એક જ વસ્તુ એ છે કે જે અચળ હોય, એ મૂળ કિંમત. મૂળ કિંમત 100% ફિક્સ જ છે.
પણ વેચાણ કિંમત 100 કરતા યા તો વધારે હોય યા તો ઓછા હોય. 100 તો ના જ હોય. વધારે ક્યારે હોય? નફો થાય ત્યારે. ઓછી ક્યારે હોય? ખોટ જાય ત્યારે. 10% ખોટ તો વેચાણ કિંમત 100 કરતા 10 ઓછી, મતલબ 90. 20% ખોટ તો વેચાણ કિંમત 80%. બસ આટલું લોજિક ક્લિયર હોવું જોઈએ. તો અહીંયા ચોખ્ખું લખ્યું છે 40% નફો થાય છે અને આટલામાં વેચવામાં આવે છે. અહીંયા 140% એ 56 રૂપિયા છે. તો મારે 100% શોધવાના છે. આ કેટલા? આ 0 0 ઉડી જશે તો મને અહીંયા સ્પષ્ટ દેખાય છે આ 4 ગણા, તો અહીંયા 4 ગણા 40 રૂપિયા જેવો છે. આન્સર 40 રૂપીસ. ધેટ્સ ઇટ. આસાન ક્વેશ્ચન, કોઈ મગજમારી નહીં, આરામથી 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 આપણને ખબર પડે એવી વાત છે. નવા પ્રશ્નમાં કહ્યું છે કે ભાઈ 160 માં 45 નારંગી વેચે તો 20% ખોટ જાય છે. તો 112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય? મને પાક્કું યાદ છે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી એક્ઝામમાં આ રીતના પ્રશ્નો પૂછાયા છે અને આમાં પબ્લિક હલવાઈ જાય, વિદ્યાર્થી એમાં મૂંઝાઈ જાય કે આમાં કરવાનું હું, શરૂઆત ક્યાંથી કરવી, કઈ કેટેગરીનો દાખલો? શરૂ જ ન થાય એ કેટેગરીનો, ખબર જ ન પડે સ્ટાર્ટઅપ ક્યાંથી. જો ભાઈ એક એક નારંગીનો ભાવ શોધીને કરવા જશો તો દાખલો બહુ લાંબો થશે. શોર્ટ એન્ડ સ્વીટ દાખલાને કેમ ગણીશું? તો એમ સમજી લો ને કે આ 45 નારંગી છે એનું એક બોક્સ બનાવીને એ વેચે છે 160 રૂપિયા. તમે 45 નારંગીને ભૂલી જાઓ, તમે એક બોક્સને પકડી રાખો. એક બોક્સ 160 માં વેચે છે તો 20%ની ખોટ જાય છે. એટલે એક વાત કન્ફર્મ છે કે 20% ખોટ જોઈને મને યાદ આવવા જોઈએ 80%. હમણાં જ વાત થઈ ને, વેચાણ કિંમત જો ખોટ જતી હશે તો 100 કરતા ઓછી હશે. કેટલી ઓછી? 20 ઓછી. તો 80% એ 160 રૂપિયા છે. તો હવે આગળ વાંચો, 112 ને એની બધું ભૂલી જાઓ. કેટલી નારંગી વેચવાથી 20% નફા ઉપર ફોકસ કરો. એનો ઈરાદો શું છે ભાઈ? 20% નફો લેવાનો ઈરાદો છે. પહેલા એ ભાઈ બોક્સ હતું એ 160 રૂપિયામાં વેચતો હતો તો એ 20%ની નુકસાની ભોગવતો હતો. તો આપણે એને જઈને સલાહ આપી કે દોસ્ત તું 160 રૂપિયામાં બોક્સ વેચવાનું બંધ કર, આમાં તને નુકસાની જાય. કેટલામાં વેચવું છે? તો કે 20% નફો લેવાનો મારો ઈરાદો છે. એ ભાઈએ તમને એવું કીધું તો કાંઈ વાંધો નહીં, આપણે એને ભાવ શોધી કાઢીએ કે આપણે એને કહેશું કે આના ડબલ, તો આના ડબલ એટલે કે 240 રૂપિયામાં બોક્સ વેચવાનું ચાલુ કર. આપણે એ ભાઈને એવું કહ્યું. એ ભાઈ 160 માં વેચતો તો આપણે કીધું ભાઈ આમાં તને નુકસાની જાય છે, તું બોક્સ 240 માં વેચ તો તને 20%નો પ્રોફિટ થશે. આખી ઘટના સમજાઈ ગઈ? ફરી સમજો કે એક બોક્સ છે એ 160 માં વેચે છે તો 20%ની ખોટ જાય છે, મતલબ 80% 160. તો 20% નફો લેવો છે તો 120 કેટલા? તો 240 રૂપિયા બોક્સનો ભાવ આવ્યો, એક બોક્સનો ભાવ. અને એક બોક્સ મતલબ 45 નારંગી. હવે બોક્સને ખોલી નાખો. હવે અહીંથી બીજી ત્રિરાશિ કે 240 રૂપિયામાં 45 નારંગી વેચવી છે પડે એમ છે, પણ એનો ઈરાદો કેટલા રૂપિયા કમાવાનો છે? 112 રૂપિયા કમાવાનો ઈરાદો છે. તો કેટલી નારંગી વેચાશે? હવે આનું સાદુરૂપ આપી દો એટલે કે આનો નાનો ગુણાકાર થશે. 112 ગુણ્યા 45 છેદમાં 240. 240 ના તમે ભાગ પાડી નાખો, બરાબર? કોઈ પણ રીતે એના ભાગ પાડો, કોઈ પણ રીતે. જેમ કે 8 ગુણ્યા 30 મેં એના ભાગ પાડ્યા. 8 થી આના છેદ ઉડાડો, 8 થી આના છેદ ઉડાડો. ડાયરેક્ટ ફાવે તો સીધા ઉડે છે, નહીતર કટકે કટકે ઉડાડો. જેમ કે 8 એકા 8 એટલે અહીંયા વધે 3 અને અહીંયા 32. તો 8 ચોક 32. અને જો થોડોક ઘડિયો ને એવું ખ્યાલ હોય તો 14 અઠ્ઠા સીધા 132 તમે કરી શકો. 112 તમે સીધા કરી શકો. 14 અઠ્ઠા 112. ના ફાવે તો આ રીતે ઉડાડો. અને હવે 30 ના ભાગ પાડો તો અહીંયા આવશે 15 ગુણ્યા 2. અમે ઉડાડ્યા નથી, મેં એના ભાગ પાડ્યા. અને હવે હું આ છેદ ઉડાડું છું. 15 તેરી 45 થાય અને 2 7 14 થાય. 7 ગુણ્યા 3 એટલે કે 21 નારંગી. આ તમારો જવાબ છે. પતી ગયો દાખલો. બે જ સ્ટેપમાં મેં તમને દાખલો આખો સમજાવ્યો છે. બે જ સ્ટેપ, ઓનલી 2 સ્ટેપ. પહેલા 20%ની નુકસાની જતી હતી એટલે 80%, જે 160 હતા 20%નો નફો લેવો તો 120 એ કેટલા? તો સીધો હિસાબ છે 240 રૂપિયામાં આખું બોક્સ વેચવું પડે તો ફાયદો થાય. આખું બોક્સ એટલે કેટલું? 45 નારંગીનું. ત્યાંથી બીજી ત્રિરાશિ લીધી.
કારણ કે નંબર ઓફ ઓરેન્જ એટલે કે નારંગીની સંખ્યા જ આમાં શોધવાની હતી. ઓકે, તો બીજી ત્રિરાશી થી આપણો જવાબ મળી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે, જેમાં કહ્યું છે કે એક વસ્તુ ₹450 માં વેચતા 10% ખોટ જાય છે. બીજું બધું કાલે વાંચીશ, પેલા આને વાંચી લો. 10% ખોટ એટલે મને લાઈટ થવી જોઈએ કે 90% લખાય. આ વાંચીને ખબર પડે 90%. આટલામાં શું કરે છે? વેચે છે એ ₹450. તો 600 માં વેચતા, તો હવે 600 અહીંયા નો લખાય. એ ખબર પડી ગઈ ત્રિરાશીનો સામાન્ય રૂલ. પર્સન્ટેજ ની નીચે પર્સન્ટેજ આવે, રૂપીઝ ની નીચે રૂપીઝ આવે, એટલે અહીંયા 600 લખાશે. તો થઈ ગયું. અહીંયા મને સ્પષ્ટપણે દેખાય છે કે આના 5 ગણા છે, 5 ગણા છે, અથવા તો આનો 5મો ભાગ છે. તો અહીંયા આનો 5મો ભાગ આવે. 12 × 5 = 60, એટલે કે 120% આવે. 120% એની વેચાણ કિંમત છે. તો યાદ કરો, યાદ કરો, યાદને યાદ કરો, એટલે યાદ આવશે કે 120% જો વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત તો 100% જ હોય. તો આ વેચાણ કિંમત 100 કરતા વધી ગઈ. કેટલી વધી ગઈ? 20% વધી ગઈ. ને વધી ગઈ હોય ને નફો હોય, વધ્યું હોય નફો હોય. પ્રશ્ન તમને એ જ પૂછ્યો, 600 માં વેચતા કેટલા ટકા નફો થાય? તો 120% વેચાણ કિંમત ક્યારે થઈ હોય? જયારે 20% નો પ્રોફિટ હોય. તો અહીંયા 20% જવાબ આવશે. આ રૂપિયા નહીં, આ બધામાં લખવાનું છે ટકા. એકયમાં રૂપિયા નહીં, બધામાં ટકા. આ જવાબ બરાબર છે. તો આ મારો જવાબ થશે. આસાન ક્વેશ્ચન. 450 એ 10%ની ખોટ હતી, એટલે 90%. તો 600 એ કેટલા? 120 આવ્યા, મતલબ 20% નો પ્રોફિટ હોય, જે આપણો જવાબ છે. આસાન દાખલો. નેક્સ્ટ જો, 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણ કિંમત બરાબર હોય તો નફો કેટલો થશે? આસાન ભાષામાં જ સમજો. આમાં કોઈ લાંબી બુદ્ધિ નથી વાપરવાની. આપણે જે છે એ સ્પષ્ટતાઓ ડાયરેક્ટલી કરી જ દીધી છે કે 10 સફરજનની મૂળ કિંમત બરાબર 9 સફરજનની વેચાણ કિંમત. અને હવે તો કે હવે આ વેચાણ કિંમતને આના છેદમાં લઈ આવો. મૂળ કિંમત એના છેદમાં વેચાણ કિંમત બરાબર 9/10. સફરજન નું શું થયું સાહેબ? સફરજન હું તું ખાઈ ગયા, એનું કઈ કામ નથી. આપણે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત 9/10. હવે એમ વિચારો કે વસ્તુ લીધેલી છે 9 રૂપિયામાં, મૂળ કિંમત તો 9 જ થાય ને, અને વેચેલી છે 10 રૂપિયામાં. તો જગત આખાને ખબર પડે કે 1 રૂપિયાનો પ્રોફિટ થયો. અને નિયમ હંમેશા યાદ રાખવાનો, નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર હોય. નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર હોય. મૂળ કિંમત છે 9 રૂપિયા, જેના ટકા તને ને મને ખબર છે 100% છે, અને વેચે છે 10 રૂપિયામાં. તો નીચે 10 નથી લખવાના, નીચે રૂપિયો લખવાનો છે. કારણ કે મારે ટકા કોના શોધવાના છે? નફાના ટકા શોધવાના. સીધી વાત છે. તો નફાના ટકા શોધવા છે તો નફો તો 1 રૂપિયાનો જ છે ને ભાઈ. 10 થોડી લખવાના છે. 10 તો વેચાણ કિંમત છે, પ્રોફિટ રૂપિયાનો જ છે. આ આસાન ભાષા. 10 સફરજન જેટલામાં ખરીદેલા છે એટલામાં 9 સફરજન વેચેલા છે, એવું એને સ્પષ્ટતા કરી. એટલે મેં ઇક્વલ કર્યા, અને પછી મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત બરાબર 9/10. લીધેલા છે 9 રૂપિયામાં, વેચે છે 10 રૂપિયામાં, 1 રૂપિયાનો પ્રોફિટ છે. તો 9 રૂપિયા 100%, તો એક કેટલા? આ મને ચોખ્ખું દેખાય છે 9મો ભાગ છે. તો અહીંયા 9મો ભાગ આવે, અને 100 નો 9મો ભાગ એટલે 100/9%. જેને મિશ્રમાં ફેરવો, 11×9 = 99. અમારો જવાબ છે 11.1/9%, જે આપણો આન્સર થશે. ધેટ્સ ઇટ. આ આસાન ભાષામાં જ આપણે દાખલો કર્યો. સરસ. ચાલો, તો હવે આ દાખલાઓની સાથે સાથે એક બીજી વાત કે ભાઈ, જો આ કોન્સ્ટેબલના આરઆર હવે લગભગ બધાને ખબર પડી ગઈ છે, બધાને જાણી લીધું છે, ડિક્લેર થઈ ગયું છે. ને જાણવા એવું મળ્યું કે ભાઈ કોન્સ્ટેબલની અંદર તૈયારી વ્યવસ્થિત રીતે કરવી પડશે. 30 માર્ક્સનું મેથ્સ, 30 માર્ક્સનું રીઝનિંગ, બરાબર. એટલે કે એમ સમજો કે 200 માર્ક્સના પેપરમાંથી 60 માર્ક્સ તો ગણિત અને રીઝનિંગના છે, જે 30% થાય.
એટલે કે 30% એટલે ત્રીજો ભાગ થયો અબાઉટ પેપરનો ત્રીજો ભાગ ખાલી ગણિત અને રીઝનિંગ જ હશે. સમજો છો? ત્રીજો ભાગ મેથ્સ અને રીઝનિંગ ઉપર જ છે અને એની અંદર માર્ક મારે કવર કરવા પડશે. કારણ કે 60 ને 20 80 માર્ક પાર્ટ એ માં છે. એ 80 માંથી મારે 40% તો પહેલા લેવા જ પડશે. અને નોટ ઓનલી 40% નો વેત રાખવાનું ગણતરી રાખશો ને તો કોઈ દી સફળતા નહીં મળે. એમાં તો મેક્સિમમ માર્ક કવર કરવાના. મેથ્સ અને રીઝનિંગ તમને માર્ક આપશે, ધ્યાન રાખજો. જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો મેથ્સ અને રીઝનિંગ ને કવર કરી લેજો, તાકાતથી કવર કરી લેજો. એના માર્ક કવર કરવાના ગમે એમ કરીને. એમાં ખાલી ને ખાલી 40% નો રેશિયો પકડી ના હાલતા, એમાં મેક્સિમમ માર્ક કવર કરવાનો પ્રયત્ન કરવાનો. સાથે સાથે અન્ય વિષયો ઇતિહાસ, બંધારણ, ભૂગોળ એ 120 માર્ક્સમાં તો છે જ બધું. તો આ બધાની તૈયારી હું આપમેળે કરી શકું છું, નો ડાઉટ. પણ બધાને ખબર છે ભાઈ કે ભાઈ હવે પરીક્ષાની પદ્ધતિઓ બદલાતી જાય છે, નવા નવા પ્રશ્નોનું અપડેશન આવતું જાય છે. તો આ અપડેશનને, નવી તૈયારીઓને ખાલી પુસ્તકો વાંચીને કરવા કરતા જો સારી રીતે તૈયારી કરવી હોય, ડેફિનેટલી જાતે તૈયારી થઈ જ શકે, ડોન્ટ વરી. પણ જો વ્યવસ્થિત તૈયારી કરવી છે, નવી પદ્ધતિ અનુસાર તૈયારી કરવી છે, તો એના માટે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા કોન્સ્ટેબલની 8મી બેચ શરૂ થવા જઈ રહી છે. ઓલરેડી કોન્સ્ટેબલની 7 બેચ તો છે જ, 8મી બેચ છે. પીએસઆઈ ની ઓલરેડી 9 બેચ છે, બરાબર છે. તો કોન્સ્ટેબલની એક સ્પેશિયલ નવી બેચ શરૂ થવા જઈ રહી છે, જેની તારીખ છે 19 તારીખ સોમવારથી બેચ શરૂ થાય છે. સમય બપોરે 3:30 થી 5:30 વાગ્યાનો, જેમાં તમામ પ્રકારની નવી પદ્ધતિની તૈયારી કરવામાં આવશે અને જેની ફીસ 16 ફેબ્રુઆરી સુધી અગર તમે ભરી દીધેલી હોય તો તમને એની અંદર 20,000 રૂપિયા ફીસ તમારી થાય છે. અને એ ઉપરાંત તમે અગર વર્લ્ડ બોક્સ એકેડમીના જૂના સ્ટુડન્ટ છો તો તમને ચોક્કસ પ્રકારનું ડિસ્કાઉન્ટ પણ મળવા પાત્ર છે. હવે પ્રશ્ન એ થાય કે સર આ કોન્સ્ટેબલ બેચમાં ખાલી ભણાવવાનું જ છે, મટીરિયલ ને એવું બધું જ તમને અહીંથી મળશે. સર મટીરિયલ કયું મળશે? નવી પદ્ધતિ અનુસારનું જ મટીરિયલ મળશે. તમારે પરીક્ષામાં જે રીતની જરૂરિયાત છે એવી નવી પદ્ધતિ અનુસારનું મટીરિયલ મળશે. સાથે સાથે બેચ પૂરી થયા પછી આપણે રિવિઝન કરવું છે, ઘરે આપણી જાતે તૈયારી કરવી છે, તો એના માટે એક એપ્લિકેશન પણ તમને માય ક્લાસ એપ્લિકેશન ફ્રીમાં મળી જશે, કે જેમાંથી તમે તમામ સબ્જેક્ટનું રિવિઝન પણ કરી શકશો. અને હા, દોડના માર્ક્સ નીકળી ગયા છે, નો ડાઉટ, ફિઝિકલના માર્ક્સ નીકળી ગયા, પણ એટલીસ્ટ એ પૂરું તો કરવું પડશે ને, મારે એલિજિબલ તો થવું પડશે કે નહીં. તો એની પણ તૈયારી આપણે અહીંયા જ કરાવવામાં આવે છે. તો હવે શેની રાહ છે? હવે શું ખૂટે છે? હા, મૂલ્યાંકન ખૂટે, કે હું કેટલી તૈયારી કરું છું એની મને ખબર કેમ પડે? તો એના માટે દરરોજ પરીક્ષાઓ આપવી પડે. તો એ ડેઈલી ટેસ્ટ, એ વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, આ બધું જ આયોજન રેગ્યુલરલી થતું હોય છે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા, જેમાં તમામ પ્રકારના અલગ અલગ ટેસ્ટ લેવામાં આવતા હોય છે. ઘણા સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લેવામાં આવતા હોય છે, કે રીઝનિંગ તો રીઝનિંગનો ટેસ્ટ, મેથ્સ હોય તો મેથ્સનો ટેસ્ટ, સાથે સાથે બધાનો ભેગો ટેસ્ટ પણ લેવામાં આવે, આખી મોક ટેસ્ટ લેવામાં આવે. તો આવી રીતે ખૂબ સરસ રીતે તૈયારી કરવી હોય તો ચોક્કસથી આપણે આજે જ આ દર્શાવેલા નંબર ઉપર સંપર્ક કરી અને આપણું નામ કન્ફર્મ કરાવો અને ઝડપથી એડમિશન કન્ફર્મ કરી લેજો. કારણ કે 19/2 થી બેચ શરૂ થઈ જશે. નો ડાઉટ શરૂઆતમાં ડેમો લેક્ચર્સ હશે, પણ ડેમો લેક્ચર એટલે એવું નહીં માનવાનું કે ડેમો લેક્ચરમાં કંઈ ભણવાનું ન હોય. ડેમો લેક્ચરમાં જ ભણવાનું હોય. ડેમો લેક્ચરની અંદરથી જ ભણવાની શરૂઆત થઈ જાય. પછી એ જ પ્રથા સતત શરૂ રહે. તો જરાય સમય બગાડ્યા વગર અત્યારે જ આ નંબર ઉપર સંપર્ક કરી અને રજીસ્ટ્રેશન કરાવી લો, અથવા તો આ એડ્રેસ દેખાય છે તો તમે ત્યાં રૂબરૂ આવીને પણ તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો. તો છઠ્ઠો ક્વેશ્ચન જુઓ. એમાં કહ્યું છે કે એક વ્યક્તિ ₹5ની 6 પેન લઈને 6 માં 5 વેચે છે. જોઈ લો ભાઈ, ₹5ની 6 પેન ખરીદે છે અને ₹6ની 5 પેન વેચે છે. ઘણી રીતે આ દાખલાને કરી શકાય. જેમ કે એક રસ્તો તમે હમણાં આગળના ક્વેશ્ચન મુજબ કર્યું એ રીતે કરવો હોય તો તમે કરી શકો. બેયના પૈસા સરખા કરી નાખો તો પણ થઈ જશે. બેયના પૈસા સરખા કરી નાખો, બરાબર. તો એને કઈ રીતે કરી શકાય? પૈસા બેયના સરખા કરવા હોય તો અરસપરસ ગુણી નાખો. આ 6 વડે આને ગુણી નાખો એટલે 30 રૂપિયા થઈ જશે. આ 5 વડે અહીંયા ગુણ નાખો એટલે અહીંયા 30 રૂપિયા થઈ જશે. યા તો બીજો રસ્તો છે, વસ્તુને સરખી કરો. બેમાંથી એક વસ્તુ કરવી પડશે. કા પૈસા સરખા કરવા પડે, અમાઉન્ટ સરખી કરવી પડે, કા તો વસ્તુ સરખી કરવી પડે. તો આપણે પૈસાને સરખા કરીએ. ચાલો આપણે આગળની રીત મુજબ કરવો હોય તો આ બેને અરસપરસ ગુણી નાખો. આને ગુણો 6 થી ને આને ગુણો 5 થી, બરાબર. તો જો તમે આને 6 થી ગુણશો તો બધાને ગુણવા પડશે. એટલે શું થશે?
₹30 ની 36 પેન એ ખરીદે છે અને આને 5 થી ગુણશો તો અહીંયા થશે 30 ની 25 પેન વેચે છે. અને હવે સાચું કહું ને, આ 30 રૂપિયાનું કઈ કામ જ નથી. હવે તમારે સ્ટેટમેન્ટ આગળના પ્રશ્નની જેમ જ બોલવાનું થશે કે 36 પેનની મૂળ કિંમત 25 પેનની વેચાણ કિંમત જેટલી છે. 36 પેનની મૂળ કિંમત બરાબર 25 પેનની વેચાણ કિંમત. આ થઈ ગયું આગળના પ્રશ્ન જેવો સ્ટેટમેન્ટ. કારણ કે પૈસા તો હરખા થઈ ગયા બેમાં, તો એને કઈ ગણવા જરૂરત જ નથી. 36 પેનની મૂળ કિંમત જે 25 પેનની વેચાણ કિંમત જેટલી. અને હવે તો કે વેચાણ કિંમતને આના છેદમાં લઈ આવો. મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત બરાબર 25 ના છેદમાં 36. આને પૈસા ગણી લો. 25 રૂપિયાની વસ્તુ ખરીદેલી છે અને 36 રૂપિયાની વસ્તુ વેચે છે, મતલબ 11 રૂપિયાનો પ્રોફિટ છે. એટલે મૂળ કિંમત છે 25 રૂપિયા, જે હંમેશા 100% હોય. ટકા તમારે નફાના શોધવાના છે. તો નફો છે મિત્રો 11 રૂપિયાનો, એ કેટલા થાય? તો મને અહીંયા ચોખ્ખું દેખાય છે કે મારો ભાઈ આ જે છે એ 4 ગણા છે, તો અહીંયા 4 ગણા જ આવે. 11 × 44% તમારો જવાબ છે. 44% નો નફો થાય. આપણો આન્સર છે 44%, ઓપ્શન સી. જો ભાઈ આ બધું તમને સમજાય એટલે મેં વ્યવસ્થિત એક્સપ્લેન કર્યું હોય. બાકી શોર્ટ એન્ડ સ્વીટ તમારે કરવું હોય તો કરી શકો. આ બધાની શોર્ટકટ ટેકનિક્સ પણ આપણે ઘણી જગ્યાએ જોવા મળતી હોય, પણ એ શોર્ટકટ ટેકનિક નું ધડ માથું તો ખબર હોવી જોઈએ ને કે છે હું, હે ને, કે સીધે સીધા ગુણી નાખવાના. એ કઈ રીતે શું એ કશી ખબર ના હોય તો એનો કોઈ મતલબ નથી. બરાબર છે? એટલે મેં તમને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરીને સમજાવ્યું છે. આ એની કાયદેસરની મેથડ. બાકી જેને શોર્ટકટ સમજવી હોય એના માટે છે આપણી પાસે રસ્તા બધા છે. જાણું બધું શું ભાઈ? ₹5ની 6 પેન અને ₹6ની 5 પેન. હવે શું કરવાનું? કાંઈ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું. અમારા સાહેબે શીખવાડ્યું. હા, અમે ગુણ નાખવાના. 5 5 25 6 6 36. આ એની મૂળ કિંમત, આ એની વેચાણ કિંમત. પબ્લિક પૂછે ને કે હું કામ ગુણવાના? આમ એ અમારા સાહેબે કીધું ગુણવાના એટલે ગુણવાના. આ અહીંયા ગુણવાના, આ અહીંયા ગુણવાના. પતી ગયું. હું કામ ગુણવાના? કારણ તો કઈક હોવું જોઈએ ને. ધડ કે માથું કઈક હોવું તો જોઈએ ને. હાવ ધડ માથા વગર. ટૂંકમાં જો એક વસ્તુ તો કન્ફર્મ છે, રપટો મારીને કાંઈ નથી થવાનું. હવે જમાના જતા રહ્યા ભાઈ. સાવ રપટો મારીને આપણે કોઈ એક્ઝામ ક્રેક ન કરી શકીએ. મારે વિષય વસ્તુની મને ખબર પડવી જોઈએ કે હું શા માટે ગુણું છું, રીઝન શું છે, કઈ રીતનો કન્સેપ્ટ લાગુ પડ્યો. મેં એમ કીધું કે 5ની 6 પેન ખરીદે છે અને 6ની 5 પેન વેચે છે. તો મારે ગમે તેમ કરીને પૈસાને સરખા કરવા હતા, એટલે મેં આને ગુણ્યા છે. મને કઈક કારણ તો ખબર હોવી જોઈએ ને, કઈક દળ માથું તો ખબર હોવી જોઈએ કે નહીં? એટલે મેં ગુણ્યા. અહીંયા 30 રૂપિયા થયા અને અહીંયા 30 થયા. આ 30ની 36 પેન ખરીદે છે. આ એક સમજ થઈ, મને ખબર પડી કે કેમ આવે. અને ₹30ની 5 5 25 પેન વેચે છે. આ એક સમજણ થઈ. હવે 30 રૂપિયાને ભૂલી જાવ. હવે 30 નું કઈ કામ નથી. કારણ કે આપણે એમ જ બોલાય ને હવે તો કે 36 પેનની મૂળ કિંમત જે 25 પેનની વેચાણ કિંમત જેટલી છે. બરાબર છે ને? પછી જ મેં આગળ તમને સમજાયું એ રીતે. ટૂંકમાં સમજણથી કરો. ખાલી ને ખાલી ગોખી નથી મારવાનું. આમથી આમ ગુણ નાખો, આમથી આમ ગુણ નાખો. હું કામ ગુણ નાખો એ ખબર જ નથી. એવું ના હાલે. તો અહીંયા શું કીધું છે? 2 ઘડિયાળ એ ને બી ખરીદી. બંનેની ટોટલ ખરીદ કિંમત 1300 છે. એટલે એવું તો બોલતા જ નહીં 650 650 વાળી. એવું ક્યાં લખ્યું છે? ટોટલ ખરીદ કિંમત 1300 છે. એટલે એક 600 ને એક 700 વાળી હોય, એક 1000 ને 300 વાળી હોય, એક 500 ને એક 800 વાળી હોય, એક 550 ને 750 વાળી હોય. ટોટલ 1300 રૂપિયા છે એવી વાત કરી છે. એમાં ઘડિયાળ એ છે, એમાં 20% નફો અને ઘડિયાળ બી માં 25% ખોટ જાય છે. આમ કરતા બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. બસ આ તમારા દાખલાની શરૂઆત. આ એ નામની ઘડિયાળની વેચાણ કિંમત અને આ બી નામની ઘડિયાળની વેચાણ કિંમત.
આ બંને સરખી છે આવું હું નહીં, તમારી રકમ કહે છે. અને વેચાણ કિંમત તો જગ જાહેર છે, એવો ના હોય કોઈ દી ભાઈ. તો એ ઘડિયાળમાં 20% નફો છે એટલે અહીંયા 120 આવે. અને બી ઘડિયાળમાં વેચાણ કિંમતમાં 25% ની ખોટ છે એટલે અહીંયા 75%. અને હવે તો કે ભાઈ આ બી ને આના છેદમાં લઈ આવો એટલે એ ના છેદમાં બી, અને 120 ને આના છેદમાં જવા દો એટલે 75 ના છેદમાં 120. આ બંને 15 ના ઘડિયામાં આવે છે. 15 પંચા 75 ને 15 અઠ્ઠા 120. એટલે આ તમને રેશિયો મળી ગયો. અને રેશિયો ને હું તો કહું છું જવાબ મળી ગયો. કારણ કે ટોટલ 1300 રૂપિયા છે તો આના બે ભાગ પડી ગયા. આ પેલી ઘડિયાળ 500 વાળી હશે, બીજી 800 વાળી હશે. થઈ ગયું. આપણને કોનો ભાવ પૂછ્યો છે? બી ની ખરીદ કિંમત પૂછી. બી એટલે આ થાય 800 રૂપિયા. જવાબ છે સી ઓપ્શન માં 500 છે. બાકી 500 ઓપ્શનમાં આપ્યા જ છે, ધ્યાન રાખજો. પણ બી નો પૂછ્યો છે 800 આવે. બરાબર. અહીંથી જ ખબર પડી ગઈ કે આ બે ભાગ જ પડી ગયા, 13 જ છે જો ધ્યાનથી. એટલે આ 500 રૂપિયા હશે અને 800 રૂપિયા હશે. હવે ટીક કયું કરું તો કે મને બી ઘડિયાળનું પૂછ્યું છે એટલે 800 મને ટીક. આ સંતા એક્ઝામમાં પૂછાઈ ગયો છે એટલે ધ્યાન રાખજો. આવા પ્રશ્નો પૂછાય. તમને શબ્દ કેપ્ચર કરતા આવડવા જોઈએ. તમારી રકમની અંદર એવા શબ્દો છુપાયેલા જ હોય કે જે તમને હિન્ટ આપતા હોય કે મોટા ઓળખ તો હારી વાત છે. આવી શબ્દો કહેતા હોય. વાંચો. રાકેશભાઈ ને ₹5000 માં એક ટીવી વેચતા 10% ની ખોટ ગઈ. 5000 માં વેચતા 10% ની ખોટ ગઈ. એટલે મારે આમ જ કરવાનું થાય ને. 90% એ 5000 રૂપિયા. તો તેને ટીવી કેટલામાં ખરીદ્યું હશે? ખરીદ કિંમત કેટલી હશે? એટલે એનો મતલબ ચોખ્ખો છે 100% શોધવાનો. જો હવે આ મહેનત કરાવે એવો દાખલો. કારણ કે એક વાત તો કન્ફર્મ છે, 5000 માં વેચ્યું છે તો ખોટ ગઈ છે, તો ખરીદ કિંમત 4900 તો જિંદગીમાં નો આવે. કારણ કે 4900 માં લઈને 5000 માં વેચ્યું ખોટ ન ગઈ હોય, પ્રોફિટ જ થયો. બરાબર છે. તો અહીંયા થોડીક મહેનત શું કામ કરાવડાવશે ખબર છે? કારણ કે આના નજીકના ઓપ્શન છે. અને આ તો નહીં જ આવે, એ કન્ફર્મ દેખાય. બરાબર. કારણ કે જે રીતે એને ઓપ્શન સેટ કરેલા છે એના ઉપરથી મને એટલી ખબર પડે કે આ બે માં આ તો ન જ આવે ઓફકોર્સ. કારણ કે જો 4900 માં લીધું હોય તો કદી ખોટ ન ગઈ હોય. 5000 માં વેચે તો પ્રોફિટ થયો હોય, પણ ખોટ ગઈ છે, મતલબ આ તો ન જ આવે. મતલબ મૂળ કિંમત આના કરતા ઓછી તો નહીં જ હોય. 5100 નહીં આવે. કારણ કે 5100 તમે મનમાં ગણતરી કરો ને તોય ખબર પડી જાય. 5100 માં 10% કાઢને એટલે 510 રૂપિયા થાય. આ 510 ની ખોટ ગઈ છે. જો આ એની મૂળ કિંમત હોય તો 10% તો મૂળ કિંમત ના જ નીકળે ને. આપણે પેલા જ વાત થઈ, નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર હોય. તો આના 10% કાઢશો તો 510 રૂપિયાની બાદબાકી કરી નાખો તો અહીંયા 0 આવે. અહીંયા 10 એમને જો કે બાદબાકીની ક્યાં જરૂર છે? 5100 માંથી 500 કાઢો તો 4600 એટલે 4590 રૂપિયા જ આવે. 4590 માં વેચવી પડે, પણ વેચે છે 5000 માં. આ તો જવાબ છે જ નહીં. બરાબર. આ બે માંથી એક જવાબ છે. એટલે મેં કીધું ને તમને થોડીક મહેનત કરાવે એવા ઓપ્શન છે. જનરલી આવું બધું હોતું નથી, પણ જો ક્યારેક પેપર સેટર નો દિમાગ ફરી જાય તો આવો ઓપ્શન સેટ કરે. એટલે એનો મતલબ કે પેપર સેટર લડી લીધું એટલે તારે મારે હવે લડવું પડશે, બીજો રસ્તો જ નથી. ત્રિરાશી આ બનશે. 90% એ 5000 તો 100% એ કેટલા? એટલે હવે સાદુરૂપ આપી દઈએ. 100 ગુણ્યા 5000 છેદમાં 90. તો એક મીંડું તો ઉડી ગયું. પછી બહુ દુઃખ થયું કારણ કે કઈ ઉડતું નથી. હું કદાચ એપ્રોક્સિમેશન એમાં લઈ આવી શકું, પણ એપ્રોક્સિમેશન નથી થાય એમ, કારણ કે ઓપ્શન નજીકના છે ને. એટલે હવે તારી પાસે એક જ માત્ર રસ્તો છે, વન એન્ડ ઓનલી ભાગાકાર. આનો ગુણાકાર 50000 થાય અને 9 વડે રાજી ખુશીથી ભાગી નાખ. 9 પંચા 45 થાય, 5 વધે 50 થાય. આ ટાઈમે કેલ્ક્યુલેટર ની કેવી યાદ આવે? આ ટાઈમે ફીલ થાય કે કેલ્ક્યુલેટર આઈ મિસ યુ. કારણ કે આમાં ભેગું જ નથી થયું. 9 પંચા 45, 5555. બસ તો હવે હું આગળ મહેનત કરવાની તસદી નહીં લઉં. આ જવાબ છે, આ નથી. પતી ગયું. છેક લગી 9 પંચા 45, 9 પંચા 45, 9 પંચા 45, 9 પંચા 45 જ આવે. 5555 આવ્યા. મતલબ હવે પાછળ 0.55 જ આવે. હવે ગણવાની જરૂર નથી. ટૂંકમાં છેક લગી ન ગણવું પડે, પણ થોડીક મહેનત કરાવે એવો દાખલો કહેવાય. અને અઘરો ન કહેવાય, થોડુંક સમજીને કરવો પડે. સેમ ક્વેશ્ચન છે. જો નીતા એક સાયકલ 5500 માં વેચે છે. શબ્દો છે ને સામે આવે ને ત્યાં આમ ઉડીને આંખે વળગવા જોઈએ. 5500 માં વેચે છે. આ 26 ભૂલથી છપાઈ ગયા. 14% નો નફો થાય છે. તો એની મૂળ કિંમત કેટલી? પાછા જો ઓપ્શન જો. ઓપ્શન જો.
ઓપ્શન જોઈને ધ્રાસકો પડી જાય. 4824, આ 4824, આ 4825, આ 4825. ખાલી ઇમેજિન તો કરો, આંકડા જ આગળ પાછળ કર્યા. એટલે હવે કાંઈ નહીં, માતાજીનું નામ લઈને ગણતરી કરવાની, બીજું કાંઈ નથી કરવાનું. 26 જવા દો. 14% નફો જોઈને તને શું યાદ આવે? 114 યાદ આવે, બીજું શું યાદ આવે? આ એની વેચાણ કિંમત થાય, ની આપણને આપી દીધી 5500 રૂપિયા. તો મારે શોધવાની છે મૂળ કિંમત, 100% એ કેટલા. એટલે તમારે એવું ન માનવું ક્યારેક ક્યારેક મહેનત કરાવડાવે ભાઈ પેપરની અંદર, ક્યારેક ક્યારેક આ સવાલ આસાન છે પણ ગણતરી વાળો છે, ડાયરેક્ટ તો નથી થાય, એ કન્ફર્મ છે. એટલે હવે મારે કાયદેસર દાખલો ગણવો પડશે. 100 ગુણ્યા 5500 છેદમાં 114. હવે મને કાંઈ ના આવડે એટલી તો ખબર પડે ને કે ભાઈ એટલીસ્ટ 2 થી તો છેદ ઉડે, 2 થી તો ઉડે. પેલા પછી બીજું બધું બાદ મેં દેખેંગે, પણ પેલા 2 થી છેદ ઉડાડી. તો જો 55 ગુણ્યા 2 કરોડ 110 થાય, તો આ 114 છે, આ 110 ને કરતા 4 વધારે એટલે 57 લેવા પડે. તો અહીંયા મારે 50 લેવા. 57 આમ જોઈએ ને તો 3 થી ઉડે, 19 તેરી 57 થાય. તો 3 થી ઉપર કોઈ ઉડતા નથી અને નથી 19 થી ઉડતા. એટલે હવે શું કરવાનું છે? હવે માતાજીનું નામ લઈને ગુણાકાર કરવાનો. 55 ગુણ્યા 5 એટલે 25 એટલે 250 અને 25 બીજા એટલે 275. પાછળ 1 2 3 0 અને આના ભાગ્યે 57. જોઈ રહ્યો ખૂણો, ન્યા જઈને આપણે સીધે સીધો ભાગાકાર માંડી દઈએ, બીજું કાંઈ થાય એમ નથી. એમ એટલે માતાજીને પ્રાર્થના કરવી, આપણે ઈષ્ટદેવને પ્રાર્થના કરવી આવા ડેન્જર ભાગાકાર નો. 57 નો ઘડિયો કેમ બોલવો વિચાર તો કરો. 57 નો ઘડિયો, બરાબર છે. 57 વડે ડિવિઝન કરવાનું છે મારે. કરી હવે નસીબ આપણામાં તો કઈ બીજું ચાલે એમ નથી. 57 માટે તમે 60 ની હેલ્પ લઈ શકો, કારણ કે 57 નો ઘડિયો તો ના આવડે, સ્વાભાવિક છે, પણ 60 ની હેલ્પ લઈ શકાય. અને 60 માટે ઘડિયો તો 6 નો જ બોલવાનો છે. 6 પંચા 30 એટલે 60 પંચા 300. તો 300 તો વધી જાય છે, 300 તો વધી જાય છે. તો એનો મતલબ ચોખ્ખો છે કે 6 ગુણ્યા 5, 5 થી ભાગ નહીં ચાલે, એટલે મારે 4 થી ટ્રાય કરવાની છે. 4 થી ટ્રાય કરવાની છે, બરાબર છે. તો 4 થી ટ્રાય કરી. 4 અંદાજ તો લગાવો ને. આમ પણ જો કે ઓપ્શન જોઈને ખબર પડે ચોગડો જ આપ્યો છે, એટલે ચોગડાથી જ ભાગ ચાલશે. તો અહીંયા 7 ચોક 28 નો આઠડો વધી 2 4 પંચા 20 ને 2 22. અને હવે આની કરો બાદબાકી. 15 માંથી 8 જાય તો 7 વધે, અને અહીંયા 6 માંથી 2 જાય તો 4 વધે. 47 ઉપરથી આવશે 0. હજી એકવાર ઓપ્શનમાં આઠડો જોઈને ખબર પડે કે 8 થી ભાગ ચાલશે, કારણ કે બધામાં આઠડો આપ્યો. એટલે 8 થી ભાગ હું ચલાવી દઉં, બીજું બધું કાલે વિચારીશ. 8 સત્તા 56, અહીંયા 5 8 પંચા 40 ને 5 45. આની બાદબાકી કરશો એટલે 14 આવશે, બરાબર. હવે ઉપરથી ઉતાર્યો 0. હવે ત્રીજા ઓપ્શનમાં બધામાં 2 આપેલા છે, એટલે કાંઈ બુદ્ધિ વાપર્યા વગર 2 થી ભાગ ચલાવી, બરાબર. 50 ના ડબલ 100 થાય ને 7 ના 14 થાય એટલે 114. અહીંયા હમણાં જ હજી ભાગ ઉડાડ્યા હતા. તો અહીંયા વધશે 26. અહીંયા ઉપર લખું છું 26, અહીંયા લખી દઉં છું ફરી. અને છેલ્લે એક આ 0. બસ હવે ખેલ છે જી જઈ, કારણ કે હવે ચોગડો પાતળો આપ્યો, બરાબર. હવે ભાગ કોનાથી ચલાવો ને એના માટે પાછી એક વખત 60 ને યાદ કરો. 6 ચોક 24 મતલબ 60 ચોક 240, એટલે 4 થી ભાગ ચાલવાના ચાન્સીસ છે. હું શ્યોર નથી, પણ લગભગ ચાલશે. 4 થી ભાગ ચલાવું છું. 7 ચોક 28 વધી આવશે 2 4 પંચા 20 ને 2 22. મતલબ 4 થી ભાગ ચાલ્યો અને અહીંયા 32 વધે. તો એક વાત કન્ફર્મ થઈ ગઈ, 25 વાળો જવાબ નીકળી જશે. આ બે માંથી તો એક નથી. હવે આ બે માંથી એક કયો છે એના માટેનો હવેનો જે ડિજિટ હશે ને જવાબ નક્કી કરશે, કારણ કે હવે પોઈન્ટ આવવાના, બધા મીંડા ઉતાર લીધા છે. અહીંયા પોઈન્ટ આવશે, એટલે અહીંયા 0 આવશે. 320 હું યાદ કરું, 6 પંચા 30 હતા, 60 પંચા 300 હતા. તો 5 થી ચાન્સીસ છે એના, હું 5 થી ટ્રાય કરું છું, બરાબર. તો 7 પંચા 35, અહીંયા 3 5 5 25 ને 3 28. આની બાદ બાકી કરશો ને એટલે 45 આવશે. 10 માંથી 5 જાય તો 5, 45 નહીં સોરી 35 આવશે. બસ હવે આગળ કઈ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પાંચડા વાળો જવાબ છે, ટીક કરો ને આગળ વધો. હવે આગળના આંકડામાં જવાનું નથી.
થોડીક મહેનત કરાવે એવો પ્રશ્ન હતો, એટલે મેં પહેલા જ કીધું કે આવી ભગવાનને પ્રાર્થના કરવી આવા દાખલા ન આવે, કારણ કે આ દાખલા મહેનત કરાવડાવે, મજૂરી કરાવડાવે, ભાગાકાર કરાવડાવે અને પરસેવો વહાવડાવી દે. ભાઈ 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમતે કેટલા ટકા નફો થાય? હમણાં જ આ કેસેટ વગાડી છે એટલે હું ટાઈમ નહીં બગાડું કે સીધે સીધો મૂળ કિંમત ના છેદમાં વેચાણ કિંમત. આને હું સીધી છેદમાં લાવ્યો. આ પાંચડો આના છેદમાં જ હાલે. 4 ના છેદમાં 5. લીધેલી કેટલામાં છે? 4 રૂપિયામાં. વેચેલી કેટલામાં છે? 5 માં. 4 રૂપિયા છે એ તમારી મૂળ કિંમત છે 100%, અને વેચેલી છે 5 માં, એટલે 1 રૂપિયાનો પ્રોફિટ છે. 1 રૂપિયા એ કેટલા? સીધો જ હિસાબ. આ ચોથો ભાગ 25% નફો. આ જવાબ છે ઓપ્શન એ. ડન છે, કારણ કે મને નફાના ટકા પૂછ્યા છે તો 25% નફો થાય, જે આપણો આન્સર થશે. આગળ આ રીતનો પ્રશ્ન ભણી ગયા છીએ એટલે આરામથી આવડશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 11 ખુરશીઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. આગળનું પછી વાંચીશ, પહેલા એને કહ્યું છે એટલે હું લખી નાખું છું કે 11 ખુરશીઓની ખરીદ કિંમત. ખુરશી એટલે ચેર થાય, પણ અહીંયા કે એટલે ખુરશી સમજજો. 11 કે ની ખરીદ કિંમત, જો કે એમાં ખરીદ કિંમત ક્યાં લખવાની જરૂર છે? 11 કે ખાલી લખો ને. એ 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે, એટલે 3T. આવું એને ક્વેશ્ચનમાં કહ્યું. ખુરશીનો કે લખ્યો ને ટેબલનો ટી લખ્યો. 11 કે બરાબર 3T આવું થયું. આગળ વાંચો. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત 140 છે. 1K લખાય તો નહીં, 1K પ્લસ 1T બરાબર 140. તો ખુરશીની ખરીદ કિંમત કેટલી? એટલે મારે કે જોઈએ છે, તો કે ને જીવતો રાખવો પડે, ટી ને મારે ગમે એમ કરીને હટાવવો પડે. તો એક કામ કરું ને, હું અહીંયા 3T આપેલું છે કે કેમ, તો અહીંયા ગમે એમ કરીને 3T લઈ આવો. 3T લઈ આવો, અને 3T લઈ આવવા માટે બધા 3 વડે ગુણી નાખો. આને બધા 3 વડે ગુણો એટલે અહીંયા શું થઈ જશે? 3K પ્લસ 3T, 14 × 42 420. અને હવે આ 3T ની કિંમત જે છે ને અહીંયા મૂકી દો એટલે તમારો દાખલો પૂરો. 3K પ્લસ 3T ની જગ્યાએ શું મૂકવાનું છે? 11K બરાબર 420. આનો સરવાળો કરો, જે થાય 14K બરાબર 420. 14 ને છેદમાં જવા દો. 420 ના છેદમાં 14, 14 × 42 30 રૂપિયા તમારો જવાબ છે. ખુરશીની કિંમત હશે 30 રૂપિયા હશે. ખબર પડી આખી ઘટના? સમીકરણ રિલેટેડ ક્વેશ્ચન હતો. આમ નફો ખોટ રિલેટેડ કહી શકો, પણ આમ જોઈએ તો પ્યોરલી સમીકરણ આધારિત દાખલો. તમને આ એવું નથી કે આમ જ થાય, તમે લોપની રીતે કરી શકો છો, પણ લોપની રીતે કરવા માટે તમારે ગુણવા તો પડશે. કારણ કે અહીંયા 3T છે તો અહીંયા ગમે એમ કરીને 3T કરવા પડે. તો એનો બેસ્ટ રસ્તો આ હતો, બધાને 3 વડે ગુણીને 3T ની કિંમત મૂકી દીધી. મેં તમને આસાન ભાષામાં સમજાવી. બાકી ઘણી રીતે થઈ શકે ભાઈ. કે ને સૂત્રનો કરતા બનાવીને થાય, ટી ને કરતા બનાવીને થાય. એ કિંમત આમાં મૂકી દો, પણ એ પછી બહુ માથાકૂટો વધી જાય. એટલે આસાન ભાષામાં આપણે સમજ્યા તો આરામથી આપણો જવાબ આપણને મળી ગયો. 30 રૂપિયાની ખુરશી, કોઈ ઊભું ન રહેવા દે 30 રૂપિયા. આમાં બધું ખોટે હોય, સાચું કઈ ન હોય. ચાલો, 100 રૂપિયાના વેપારમાં 6% નફો થાય તો 400 ના વેપારમાં કેટલા ટકા નફો થાય? એટલે તને મને ક્રાંતિકારી જ વિચાર આવે. 100 રૂપિયાના વેપારમાં 6% નફો, 400 રૂપિયાના વેપારમાં 24% નફો. જિંદગીમાં ન આવે. નફાના ટકા કોઈ વધે ઘટે કાંઈ ન થાય. પર્સન્ટેજ એમને મજરી યાદ રાખજો. PSI માં 2017 માં આવો એક દાખલાની પેલા પૂછાઈ ગયો. એટલે ધ્યાન રાખજો, 2016-17 માં જે પરીક્ષા લેવાયેલી PSI એમાં આવો જ દાખલો હતો. આમાં ગણવાનું જ નથી કઈ. અહીંયા ચોખ્ખું કહ્યું છે તને ભાઈ કે 100 રૂપિયાના વેપારમાં જો 6% નફો થતો હોય તો 400 રૂપિયાના વેપારમાં 6% જ નફો થાય. ઓપ્શન એ જ મારો આન્સર આવે. પ્રોફિટના પર્સન્ટેજને કઈ ફરક ન પડે કે એક શર્ટ વેચતા જો 5% નફો થાય તો 2 શર્ટ વેચતા કેટલો નફો થાય? તો એનો જવાબ 5000. અને 2 હું મારો ભાઈ 200 શર્ટ વેચ ને તો 5% જ નફો થાય. આના પર્સન્ટેજ ને કોઈ ફરક ના પડે. જેમ એક શર્ટ ને બદલે 2 શર્ટ વેચ કે 200 શર્ટ વેચ, એવી જ રીતે 100 રૂપિયાનો વેપાર કર કે 200 નો કર કે 400 નો કર, પ્રોફિટ તો 6% જ રહેશે. આ કન્ફર્મ.
બરાબર, કારણ કે વેપાર એને 400 રૂપિયાનો કર્યો, 100 રૂપિયા વાળી, એમ સમજો ને 4 વસ્તુ વેચી છે, એટલે આ જ થયું ને. જેમ એમ માની લો કે એક શર્ટ 100 રૂપિયા વાળો હતો, ઉદાહરણ છે ખાલી, 100 રૂપિયાના શર્ટમાં શું કાઢી લેવાનું, પણ એક્ઝામ્પલ. એક શર્ટ 100 રૂપિયાનો હતો, એમાં એને 6% પ્રોફિટ થતો હતો. તો હવે એને 400 નો વેપાર, મતલબ કે હવે એને 4 શર્ટ વેચ્યા. તો મેં કીધું ને તને ભાઈ, એક શર્ટમાં 6% હોય, 2 શર્ટમાં 6% જ આવે, અને 4 શર્ટ હોય તો 6% જ આવે. આન્સર ઇઝ 6%. દાખલો પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓ માય ગોડ, હાયર લેવલનો પ્રશ્ન. ખરીદ કિંમત વત્તા ખરાજાત. હવે ખરાજાત શબ્દથી જો કે તમે પરિચિત હશો જ અને હોવા જ જોઈએ. ખરાજાત એટલે એક્સ્ટ્રા ખર્ચ. હવે વેપારી કોઈ વસ્તુ માની લો કે ખરીદે છે, કોઈ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદી, તો એને દુકાન સુધી લઈ આવવાનો ખર્ચ થશે ને, ખર્ચ તો થશે ને. ખર્ચ થોડો કે પોતે ભોગવશે, એ વસ્તુમાં ચડાવશે. એ ભાવ છે એ વસ્તુમાં ચડાવશે. તો સીધો હિસાબ છે કે આ ખર્ચ થાય ખરીદ કિંમતમાં એડ થાય ને આનાથી તમને પડતર કિંમત મળે. એમ બોલાય કે વસ્તુ કેટલામાં પડેલી છે, ભલે એને લીધેલી જેમાં હોય, લીધેલી હોય એને મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય, ઇંગ્લિશમાં જેને કોસ્ટ પ્રાઇસ તમે કહો છો, બરાબર. પણ એક્સ્ટ્રા ખર્ચ કર્યો હોય આમાં એડ થાય એટલે એની પડતર થઈ જાય, જેને પડતર કિંમત સારી ભાષામાં કહેવાય, સાદી ભાષામાં પડતર ખાલી કહેવાય. વાંચી લો. એક વસ્તુ ઉપર છાપેલી કિંમત ઉપર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થશે? જો ક્રમશઃ વળતર માટે હું બહુ સ્પષ્ટપણે કહું છું કે જ્યારે ક્રમશઃ ટકાવારીની વાત આવે ને ત્યારે આ વસ્તુ હેલ્પફુલ થાય. ભલે આના વગરે તમે કરી શકો છો, 100 રૂપિયા ધારીને તમે કરી શકો છો, પણ આની જરૂર તમારે ઘણી જગ્યાએ મેથેમેટિક્સમાં પડે છે. આગળ પણ 1-2 જગ્યાએ મેં તમને આની વાત કરેલી છે. તો આમાં કિંમત મૂકી દો. ભાઈ આ વળતર છે, ધ્યાન રાખજો. વળતર છે એટલે માઇનસમાં આવે. પહેલા એ ની જગ્યાએ -20, બી ની જગ્યાએ -5, ફરી પાછા -20 -5 છેદમાં 100. આનો સરવાળો થાય જે -25. જોજો આનો સરવાળો થાય. નિશાની બે ની સરખી છે અને નિશાની મોટા નહીં આવે, મોટા 20 છે. અહીંયા 20 × 100 કેવા 100? તો કે માઇનસ માઇનસ પ્લસ 100 થઈ જાય. એટલે 100 ના છેદમાં 100 એટલે વાસ્તવમાં અહીંયા 1 આવે. તો હવે -25 માંથી +1 એટલે આ બેની બાદબાકી થશે, જે -24 આવશે. એટલે કહેવાય એમ કે 24% વળતર હશે. માઇનસ ઓપ્શનમાં ના આપ્યા હોય પણ માઇનસ એટલે આવ્યા કે ડિસ્કાઉન્ટ છે એટલે 24% તમારો જવાબ આવશે. પહેલા 20% અને પછી 5% એટલે 24%. હવે આને તમે 100 રૂપિયા ધારી નહીં કરી શકો, એવું જરૂર નથી કે આનાથી જ કરો. ના ફાવે તો 100 રૂપિયા ધારી શકો કે 100 રૂપિયા એની પર છાપેલા હોય તો પહેલું ડિસ્કાઉન્ટ કેટલાનું મળે છે? 20%, એટલે 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું. આટલું વળતર થયું. તો ભાવ થઈ ગયો 80. હવે બીજું ડિસ્કાઉન્ટ 5%. તો હવે જે 5% નીકળે ને આના નીકળે 80, અને 80 ના 5% એટલે 4 રૂપિયા થાય. તો 4 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય. તો ડિસ્કાઉન્ટ માઇનસ કરો તો છેલ્લે ભાવ થશે 76. વસ્તુની ઉપર છાપેલા હતા 100 અને મળે છે 76 માં, તો 24 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય છે. એટલે 24 રૂપિયા એટલે 24%. 100 રૂપિયા ધાર્યા છે ને એટલે 24 રૂપિયા ઈ 24% થઈ જશે. તો 24%. તમને જે અનુકૂળ આવે, બે મેથડ છે, કોઈ ઇશ્યુ નથી. કોઈ એમ કે સર આ રીતે હેલું પડે તો એ રીતે કરી શકો, પણ આ કામની ફોર્મ્યુલા છે. બાકી ગણિતમાં કોઈ શોર્ટ ફોર્મ્યુલાની જરૂર પડતી નથી. એક માત્ર એવી છે જેની જરૂર આપણે ઘણી જગ્યાએ પડતી હોય છે. આગળ વાંચો. એક વ્યક્તિ 300 જામફળ ₹10 નું 1 ના ભાવે અને 300 જામફળ 15 નું 1 ના ભાવે ખરીદે છે. બીજું બધું હું પછી વાંચીશ. પહેલા એની ટોટલ રોકાણ, એનું ઇન્વેસ્ટમેન્ટ એ હું પેલા શોધી લઉં કે કુલ મૂળ કિંમત શું લખ્યું છે. 10 નું 1 એવા 300 જામફળ, એટલે 300 × 10, જો કે મોઢે થઈ જાય 3000 રૂપિયા, બરાબર. અને 15 નું 1 એવા 300 જામફળ, એટલે ફરી પાછા 300 × 15, એટલે સીધી વાત છે કે એનું કુલ મૂળ કિંમત અથવા રોકાણ છે અહીંયા 3000 નું થયું અને અહીંયા 4500 નું થયું. 7500 રૂપિયાનું એનું કુલ મૂળ કિંમત છે, રોકાણ છે. આગળ વાંચો. અને 25 ના 2 ના ભાવે વેચે છે. 25 ના 2 ના ભાવે વેચે છે. તો પેલા એ નક્કી કરો કે આજે 700 રૂપિયા મળ્યા એ કેટલા જામફળના મળ્યા? 300 અને 300 એટલે કેટલા? 600 જામફળ થયા. બસ, તો અહીંથી સીધી 83 મૂકી દો. 600 જામફળના 7500 રૂપિયા છે. હવે શું કહે છે? હવે એકનો ભાવ શોધવો હોય તોય છૂટ છે. તમને એકનો ભાવ મેળવવો હોય તોય મળી જશે.
અને સીધી ત્રિરાશી મૂકવી હોય તો સીધી ત્રિરાશી મૂકી. 25 ના 2 નંગ છે, 2 નંગના 25 રૂપિયા છે. તો મારે 600 જામફળ કરવા હોય અહીંયા, તો આને 300 વડે ગુણી નાખું તો બે સાઈડ 300 થઈ જાય ને, 300 થઈ જશે ને. સમજો 25 ના 2 ના ભાવે વેચે તો સીધો હિસાબ છે કે 600 જામફળના વેચવાનો ભાવ મારે શોધવો હોય. જો હું લખી દઉં છું, 2 જામફળ એના બરાબર 25 રૂપિયા, આ એની વેચાણ કિંમત છે. 2 જામફળના 25 રૂપિયા છે. તો હવે 600 જામફળના કેટલા થાય હું જોઈ લઉં. અહીંયા 300 વડે ગુણ્યા તો સામે 300 વડે ગુણવા પડે ને, 300 વડે ગુણશો એટલે 7500 જ આવશે. તો હવે મારે કઈ બોલવાની જરૂર નથી. 600 જામફળ ખરીદેલાય 7500 માં છે અને વેચેલાય 7500 માં છે. તો સીધી વાત છે ને, એક પણ પ્રકારની ખોટ ન જાય, ના તો 2%, ના તો 3%. જવાબ આવશે એક પણ નહીં. નન ઓફ ધીઝ અમારો જવાબ આવશે. આખી ઘટના સમજાણી. 10 નું 1 એવા 300 જામફળ એટલે 3000 રૂપિયાની ઈ ખરીદી થઈ. 15 નું 1 એવા 300 જામફળ એટલે 4500 ની એ ખરીદી થઈ. ટોટલ ખરીદી 7500. 600 જામફળ એને ખરીદ્યા છે. અને હવે 2 જામફળના 25 રૂપિયા છે. તો 600 જામફળ 600 પડ્યા છે ને એની પાસે, વેચવા તો બધાય પડશે ને. તો 600 જામફળના કેટલા? તો 600 જામફળના 7500 જ થાય, કારણ કે અહીંયા 300 વડે ગુણ્યા ત્યાં 300 વડે જ ગુણવા પડે. તો મતલબ ચોખ્ખો છે 7500 નું રોકાણ છે ને 7500 મળે છે. તો જવાબ આવશે નહીં નફો નહીં નુકસાન, એટલે કે હાલમાં એક પણ નહીં, કારણ કે એને તમને ખોટ પૂછ્યું છે. પણ જવાબ આવશે નહીં નફો નહીં નુકસાન, કોઈ ખોટ નથી ગઈ. જેટલા લીધા હતા એટલામાં જ વેચ્યા. ઓકે ફાઇન. એક દુકાનદાર 20 ડઝન નોટબુક 48 પ્રતિ ડઝનના ભાવે ખરીદે છે. જોઈ લે. ચાલો, જે લખેલું છે હું અહીંયા એક્સપ્લેન કરતો જાઉં છું, પેલા વાંચતા જજો. પ્રતિ ડઝન એટલે 1 ડઝન નો ભાવ થયો. તો આવા કેટલા ડઝન લીધેલા છે? 20 ડઝન. એટલે પેલા હું મૂળ કિંમત શોધી લઉં. 20 ડઝન, 1 ડઝન નો ભાવ 48, તો 20 ડઝન નો ભાવ આટલો જ થાય ને. એક ના ભાવ ડઝન બઝન ભૂલી જાવ ને, એક વસ્તુ સમજો, ખાલી એક વસ્તુ સમજો. એક વસ્તુનો ભાવ 48 રૂપિયા છે, તો આવી 20 વસ્તુ એને ખરીદેલી છે. તો 48 ગુણ્યા 20 કરવા પડે. 48 દુ 96 થાય, એટલે કે 960 રૂપિયાની મૂળ કિંમત થઈ. ટોટલ એની ખરીદી, ટોટલ એનું રોકાણ, ટોટલ એનું ઇન્વેસ્ટમેન્ટ 960 રૂપિયાનું છે. હવે આગળ વાંચો. તે 8 ડઝન નોટબુક 10% નફો લઈને અને 12 ડઝન નોટબુક 20% નફો લઈને વેચે છે. ટોટલ 20 ડઝન છે. તો સીધી વાત છે, એને જે વાત કરી છે એને સમજો. 8 ડઝન નોટબુક એને 10% નફો લઈને વેચી અને 12 ડઝન નોટબુક એને 20% નફો લઈને વેચી. તો અહીંયા હું પેલું તો કામ એ શું કરીશ, અહીંયા ખબર, આ જે ભાવ છે ને એ 20 ડઝન નો છે. 20 ડઝન બરાબર 1 ડઝન એટલે 12 નંગ. એ તો ખબર જ હોય ને આપણને. 1 ડઝન એટલે 12 નંગ, એટલે 12 ગુણ્યા 20 કરો એટલે 240. શું હતું? નોટબુક છે ને, આ નોટબુક. આને વિચિત્રમાં જ કાઢી નાખો. તો હું એમ કઉ છું કે એક નોટબુક ની મૂળ કિંમત શોધી લેવાય. ખોટી ખોટી હું મગજમારી કરવા. એક નોટબુક ની પ્રાઇસ શોધી લો. 24 ચોક 96 થાય. 960 રૂપિયાની 240 નોટબુક લીધી. 960 ની 240, તો એક નોટબુક બરાબર 960 છેદમાં 240, 00 ઉડી જાય. 24 ચોક 96, 4 રૂપિયાની એક નોટબુક થઈ. આ એની શું મળી ગઈ આપણને? મૂળ કિંમત મળી ગઈ. 4 રૂપિયાની એક લેખે એને ખરીદેલી છે. ઓલ ઓવર 4 રૂપિયાની એક લેખે ખરીદેલી. હવે જોઈ લઈએ કે વેચે છે કઈ રીતે, પછી નક્કી કરીએ. ચાલો, 8 ડઝન નોટબુક એને 10% નફાથી લીધી. 8 ડઝન એટલે 12 × 8 = 96 નોટબુક થઈ. બરાબર છે. પેલા સમજો નફાના ટકા કેટલા આપ્યા છે? 10%. તો જો મૂળ કિંમત તો 4 રૂપિયા છે, એ કન્ફર્મ છે. તો 10% નફો લ્યો ને, એટલે એનો ભાવ શું થઈ જાય? 4 રૂપિયાના 10% એટલે 40 પૈસા થયા. 4.4 રૂપિયા થઈ ગયા. આ નફાવાળી એક નોટબુક નો ભાવ થયો. એક નોટબુક નો 10% નફાવાળો ભાવ 4.4 થાય. આવી એને કેટલી વેચી છે? 8 ડઝન. 8 ડઝન એટલે 96 નોટબુક થઈ. 12 × 8 = 96. બરાબર. એ જ રીતે આગળ વાંચો. અને હવે 20% નફો. તો 20% નફો બરાબર આના 20%. તમારી મૂળ કિંમત તમારે ભૂલી નથી જવાની. 4 રૂપિયા જ મૂળ કિંમત છે. તો આના 20% એટલે 80 પૈસા થાય.
80 પૈસા. એનો મતલબ કે 4 રૂપિયા ને 8 પૈસા, 8 નહીં સોરી, 4 રૂપિયા ને 80 પૈસામાં વેચી છે. કેટલી? તો કે 12 ડઝન. 12 ડઝન એટલે 12 144. તો હવે એને કેટલા ટકા નફો કે નુકસાન થયો એ આપણે શોધવાનું છે. તો બસ હવે અહીંથી કન્સેપ્ટને બનાવો, શાંતિથી વિચારીને દાખલો ગણવાનો છે. અહીંયા હવે આ બેનો ટોટલ કરવાનો છે. ટોટલ કરવાનો, પણ ટોટલમાં પહેલા મારે બેનો ગુણાકાર માંડવો પડશે, તો મને કઈ ખબર પડશે કે પ્રોફિટ લોસ શું જાય છે. ચાલો, આનો ગુણાકાર મારે કરવો પડશે. હા, મતલબ કે એક વખત જો હું ઇક્વેશન સ્વરૂપે લખી દઉં તો ગુણાકાર કરવો થોડોક મને ઈઝી પડે. જો હું પેલા આને ઇક્વેશન સ્વરૂપે લખી નાખું છું, 4.4 into 96 પ્લસ 4.8 into 144. જો તમને ફાવે તો આમાંથી સીધા કોમન લઈ લેશો ને તો આંકડા થોડાક નાના થઈ જશે. કોમન લઈ લેશો તો આંકડા નાના થઈ જશે. જેમ કે આ બંનેમાંથી કોમન નીકળે છે 16 કોમન નીકળે છે. 16 6 96 થાય અને 16 9 હજી 16 નહીં 48 કોમન નીકળે છે. 48, હા 48 કોમન નીકળે છે બંનેમાંથી. બરાબર. અને આમ પણ જો કે અહીંયા 48 દેખાય છે એટલે પેલા હું 48 ને કોમન લઈ લઉં, પછી બાદ મેં દેખાય. 48 કોમન લઈ લઉં છું. ગુણાકાર કરો તોય કઈ વાંધો નથી હો. ચાલો જવા દો ને, કોમન બોમન નથી કાઢવા, ગુણાકાર જ કરી નાખીએ ભાઈ. પછી એ ગુણવાના જ છે ભાઈ. આ 96 ગુણ્યા શું કરવાના છે? 44. બરાબર. 96 ગુણ્યા 44 એટલે અહીંયા 0 આવશે. હવે એમને એક જ મિનિટ, જો પેલા કઈ વિચારી જઈએ. અહીંયા 4.8 છે, અહીંયા 4.4 છે અને 48 કરી નાખીએ તો 2 થી અહીંયા જો કે બહુ કઈ ફરક નથી પડતો. ગુણી નાખો ને ભાઈ, ખોટી હું મગજમારી કરવી. 4 6 24, અહીંયા 2 4 9 36 ને 2 38, અહીંયા વળી પાછા 384 જ આવે. એટલે અહીંયા 4 આવશે, 8 ને 4 12, 8 ને 1 9 ને 3 12 નો બગડો વધી 1. થોડોક મહેનત કરાવે એવો દાખલો હતો. એટલે અહીંયા 4224 આવ્યા, જેમાં એક આંકડા પેલા પોઈન્ટ આવશે. અને સેમ વસ્તુ અહીંયા ગુણાકાર કરવાનો છે, તો એમાં મારે ગુણાકાર કરવાનો થશે આ બંનેનો 144 ગુણ્યા 48 કરવાના થશે. તો અહીંયા 0 છે, 4 4 16, અહીંયા 4 4 16 ને 1 17, 4 1 4 ને 1 5, અહીંયા 8 ચોક 32, અહીંયા 3 8 ચોક 32 ને 3 35 ને 8 ને 3 11. અહીંયા આવશે 2 11 નો એકડો, 7 ને 1 8 ને 1 9, 5 ને 1 6, 6912. એમાં એક આંકડા પેલા પોઈન્ટ આવશે અને છેલ્લે આ બેનો સરવાળો કરો એટલે ફાઇનલી મને પ્રાઇઝ મળશે કંઈક આ રીતે. 2 ને 1 3, 9 ને 2 11 નો એકડો વધી 1, 4 ને 1 5 ને 6 11, 1113.6 રૂપિયામાં એને ટોટલ વેચેલી છે. અને એની ટોટલ ખરીદી 960 રૂપિયાની છે ને આટલામાં વેચેલી છે. મહેનત કરાવે એવો દાખલો હતો થોડો. તો 960 માં એની ખરીદ કિંમત છે અને 1113.6 માં એને વેચેલા છે. તો નફો કેટલો થશે? તો કે આ બેની બાદબાકી કરી નાખો એટલે નફો મળી જશે. આ એની મૂળ કિંમત છે. એટલે 960 રૂપિયાએ 100%. તો આની બાદબાકી કરો. 3 માંથી 0 જાય તો પેલા તો 0.6 તો એમને જ આવશે ને, એટલે 0.6 એમને. નફાના ટકા શોધવાના છે એટલા માટે 0.6 તો એમને આવશે. 3 માંથી 0 જાય તો 3 જ વધશે. અહીંયા 11 માંથી 6 જાય તો 5 વધશે. અહીંયા 10 માંથી 9 જાય તો 1 વધશે. 153.6 રૂપિયાનો પ્રોફિટ છે. ત્યારે કેટલા? બસ હવે આનું સાદુરૂપ આપી દો તો 153.6 ગુણ્યા 100 છેદમાં 10. આનો પોઈન્ટ દૂર કર્યો એટલે બરાબર છે. અને છેદમાં હજી આવશે કેટલા? 960. તો 2 મીંડા તો પેલા પ્રેમથી ઉડી ગયા. 96 થી હું આના છેદ ઉડાડવાની ટ્રાય કરું, કારણ કે આંકડા જોઈને મને ખબર પડે છે કે જવાબ પોઈન્ટમાં નથી આવતો, ડાયરેક્ટ છેદ ઉડતા છે. ડાયરેક્ટ છેદ ઉડતા હશે, પણ ડાયરેક્ટલી આપણને નથી ખબર પડતી. તો આપણે આના ભાગ પાડી નાખીએ. બરાબર, જેમ કે 16 6 96. અને હવે આના છેદ ઉડાડો તો અહીંયા 6 થી પેલા છેદ ઉડાડો તો 6 2 12 થાય. અહીંયા 3 વધે એટલે 33, 6 5 30, 3 વધ્યા એટલે 36, 6 6 36. 16 નો વર્ગ 256 થાય. 16 ગુણ્યા 16 256 થાય. તો સીધી વાત છે કે જવાબ આવશે 16%. તો થોડોક મહેનત માંગી લેવો દાખલો હતો, પણ છતાંય આપણે એને વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણવાનો થયો. હવે જો આને કઈ શોર્ટ આઉટ કરવાનું વિચારીએ
તો શોર્ટ આઉટ એટલે નથી થાય એમ કારણ કે 8 ડઝન એને વેચી છે, 12 ડઝન વેચી છે, બેમાં ભાવ અલગ અલગ છે, પ્રોફિટના પર્સન્ટેજ અલગ અલગ છે. હા, ના, કોઈ વસ્તુ ડાયરેક્ટ નહીં થઈ શકે, કાયદેસર તમારે દાખલો કરવો પડે એમ છે. એકનો મૂળ કિંમત શોધવી પડે એમ છે ને પછી પ્રોફિટ લઈને આપણે એનો દાખલો ગણવો પડે એમ છે. કરીએ છીએ નવો સવાલ, જેમાં એવું કહેવામાં આવેલું છે કે ભાઈ રમેશે એક પુસ્તક 12% નફાથી વેચ્યું. જો તેને 24 રૂપિયા વધુ લઈને પુસ્તક વેચ્યું હોત તો તેને 20% નફો થયો. તો આ શબ્દને સમજો. આની પહેલા આપણે ઘણી વખત મેથ્સમાં આ શબ્દની ચર્ચાઓ થઈ ચૂકી છે કે આ વધુ કે ઓછાનો અર્થ શું થાય? તફાવત થાય. આ વેચાણ કિંમતનો ડિફરન્સ આપેલો છે, વેચાણ કિંમતનો ડિફરન્સ. તો હવે જોઈ લો, પેલા વેચતો તો 112%માં, આ પહેલાની વેચાણ કિંમત, અને હવે વેચે છે 120%માં, આ પછીની વેચાણ કિંમત. તો આ બંનેનો સીધો ડિફરન્સ લઈ લો, જે 8%નો ડિફરન્સ છે. જે મને રકમમાં કેટલા આપેલા છે? 24 રૂપિયા આપેલા છે. 8% એ 24 રૂપિયા. તો પુસ્તકની ખરીદ કિંમત કેટલી છે એ આપણે શોધવી છે. ખરીદ કિંમત તો 100% જ હોય ને ભાઈ. 100% એ કેટલા? બસ દાખલો પતી ગયો. 3 ગણા તો 3 ગણા 300 રૂપિયા જેવો. એ અમુક દાખલા મહેનત કરાવે એવા હોય, બાકી ઓલ ઓવર તમે આરામથી કરી શકો એવા જ પ્રશ્નો હોય. ગયો પ્રશ્ન લાસ્ટ ક્વેશ્ચન હતો, થોડોક મહેનત માંગી લેવો હતો. બરાબર કે ભાઈ અહીંયા તમારે આ શબ્દને કેપ્ચર કરવો પડે કે 24 રૂપિયા વધુ લઈને વેચ્યું એટલે ડિફરન્સ છે. તમારે વેચાણ કિંમતનો ડિફરન્સ લેવો પડે, 8%નો ડિફરન્સ છે. તો થઈ જાય એવો સવાલ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કહે છે? 270 વેચતા 10%ની ખોટ જાય છે. તો ખોટ એટલે મને યાદ આવે 90%. જે મને 270 રૂપિયા આપ્યા છે, તો કેટલી કિંમતે વેચે તો 20%નો નફો થાય. 120% એ કેટલા? પતી ગયું. આ 3 ગણા તો આ 3 ગણા, 12 × 36, 360 રૂપિયા જવાબ છે. આ જવાબ છે. ડન ને? આરામથી થાય એવો ક્વેશ્ચન છે, કોઈ મગજમારી નથી. બેઝિક કન્સેપ્ટ એક જ છે, મૂળ કિંમત 100 હોય પણ વેચાણ કિંમત ક્યારેય 100% ના હોય. ધેટ્સ ઇટ. નેક્સ્ટ છે કે રીતેશે ₹10માં 25 નારંગી ખરીદી અને 10ની 20 નારંગીના ભાવે વેચે તો એને નફો ટકામાં જણાવો. આગળનો દાખલો રિપીટ થયો. 10 રૂપિયાની 25 નારંગી ખરીદી. ઓબ્ઝર્વ કરી લેજો ધ્યાનથી કે અહીંયા 10 જ રૂપિયા આપ્યા છે ને અહીંયા 10 જ આપ્યા છે. તો 10 ને ભૂલી જાઓ. અહીંયા હું એમ લખી શકું 25 નારંગીની મૂળ કિંમત બરાબર 20 નારંગીની વેચાણ કિંમત. વેચાણ કિંમતને આના છેદમાં લઈ આવો એટલે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત. આ તો આગળ આપણે ભણ્યા છે એ જ. નારંગી, સફરજન ને આવું આપણે બધું ખાઈ જ જઈએ છીએ. આપણે કાંઈ રાખતા નથી, બધું ખાઈ ગયા. તો એ બધું જતું રહ્યું. મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત, અને આના છેદ ઉડાડો. ના ઉડાડો તો એમને થઈ જાય એમ છે દાખલો કે આ એની મૂળ કિંમત છે ને આ એની વેચાણ કિંમત છે. 5 રૂપિયાનો પ્રોફિટ છે તો 20 રૂપિયા એ 100%, જે શું થશે એની મૂળ કિંમત. તો નફો કેટલો છે ભાઈ? 5 રૂપિયાનો પ્રોફિટ છે. 5 કેટલા? આ અગર ચોથો ભાગ હોય તો સામે ચોથો જ ભાગ થાય, 25% નફો આવે. જેમાં તો આ રીતનો બેક ટુ બેક આપણે આ લગભગ ત્રીજો દાખલો છે, એટલે આમાં હવે દુવિધા ના થજો. મહત્વનું છે ઓળખવું. 10 રૂપિયા જોઈને મને તરત આઈડિયા આવી જવો જોઈએ કે આ દાખલો સીધે સીધો થઈ જશે. પછી આમાં પહેલી રીતો કઈક માથાકૂટો નહીં કરવાની કે એકનો ભાવ શોધીએ, એ આમાં જરૂર નથી. આપણે સીધે સીધો દાખલો થઈ જાય છે. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ ₹120માં 120 વસ્તુ ખરીદે છે અને દરેક વસ્તુ 1.25 ના ભાવે વેચે તો તેને કેટલા ટકા નફો થાય? હવે ભાઈ 120ની 120 ખરીદી, રૂપિયાની એક લીધી. આ તો ખબર પડે ને કે એક વસ્તુની મૂળ કિંમત બરાબર 120 રૂપિયા અને 120 વસ્તુ, તો 1 રૂપિયાની મૂળ કિંમત થઈ. ખરીદે છે 1 રૂપિયાની અને વેચે છે 1.25 રૂપિયાની. તો સીધી વાત છે 25 પૈસાનો પ્રોફિટ થાય છે. તો બસ એને 83 માંડી દો સીધી કે 1 રૂપિયો છે એ 100% છે. આ એની મૂળ કિંમત થઈ. તો નફો કેટલો થાય? 25 પૈસા. 0.25 રૂપિયા એ કેટલા? તો હવે આને ગણવાનો કોઈ મતલબ જ નથી. 25% જ મારો જવાબ આવે. આ આન્સર છે. ક્લિયર છે મિત્રો?
તો જે કાંઈ પણ પ્રશ્નો આપણે શીખવા સમજવા જેવા છે એ નફો ખોટની ખૂબ સરસ રીતે આપણે તૈયારીઓ કરી અને એક દાખલો છેલ્લો જોઈ લઈએ. બરાબર, એનો લાસ્ટ ક્વેશ્ચન છે, પછી વધારે ચર્ચા આગળ કરીશું, પણ હાલમાં જોઈ લો. સમ્રાટ એક વસ્તુ 6% નફાથી વેચે છે. જો તે 200 વધુ કિંમતે વેચે તો તેને 10% નફો થાય છે. ચાલો આ દાખલો એક કામ કરો, આનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે, કારણ કે આવો એક દાખલો ઓલરેડી આપણે કરી ગયા છે. આ 6%માં વેચે છે, અહીંયા 10%માં નફાથી વેચે છે. આ હું લખ્યું છે વધુ, એટલે તફાવત છે. આ મેં તમને હિન્ટ આપી દીધી. ચાલો બરાબર, હવે આને આધારે આ દાખલાનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે એની મૂળ કિંમત કેટલી હશે, એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર લખવાનો. ઠીક છે? તો જે કાંઈ નફો ખોટની અંદર આપણે ભણ્યા છીએ એને ખૂબ સરસ રીતે તૈયાર કરી લેજો અને નોટ્સ બનાવજો મિત્રો સાથે સાથે, કારણ કે આ બધા દાખલાઓ ખૂબ ઉપયોગી છે. અમુક અમુક દાખલાઓમાં મહેનત પણ કરવી પડે છે, કારણ કે નફો ખોટ ટિપિકલ ચેપ્ટર છે. યાદ રાખજો, નફો ખોટની અંદર વેરિએશન્સ બહુ આવે, અલગ અલગ રીતના શબ્દોની હિસાબે આપણે ઘણીવાર ગૂંચવણો અનુભવતા હોઈએ છીએ. તો થોડુંક વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની, આની નોટ્સ બનાવવાની, અને લાઈક કરવાનું બાકી હોય તો હવે મહેરબાની કરીને લાઈક કરી દેજો. બરાબર છે, લાઈક કરવાનું બાકી હોય તો પહેલા લાઈક કરી દેજો, કારણ કે ખૂબ સરસ માહિતી આપણે મેળવી છે, તો ચોક્કસથી લાઈક તો બને છે. રાઈટ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો. બાકી નવી ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. મળીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત, ખુશ રહેજો, સલામત રહેજો.